कहो श्री यमुना जी कहो नाथ जी कहो श्री यमुना जी कहो नाथ जी नाथ जी कहो श्री यमुना जी कहो मीठी मीठी मोरली वाला मीठी मीठी मोरली वाला गोपीना प्यारा ओम जय कानकाला कामण गारा कान कामण बहु की ढाला कामण बहु की ढाल माखन चोरी मोहन माखन चोरी मोहन चोरी था ओम जय कानकाला नंद जशोदा घेर वैकुंठ उतारे काले वैकुंठ उतारे काली अमर जन की धार काली अमर जन की धार रायणी प्यारी ओम जय कानकाला गुण तणो तुझ पार के में नहीं आवे वाले में नहीं आवे नीति वेद पुकारे नीति नीति वेद पुकारे पुनित गुण गावे ओम जय कानकाला कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतं हृदयारविन्दे भवं भवानी सरितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनो हरे सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तुते नारायणी नमस्ते नारायणे नमोस्तुते नारायणी नमस्ते नारायणे नमोस्तुते नम सुरेश्वरम यत् बोधितं मया देव हरि पूर्णं तद् स्वस्ति श्री गणेशाय नमः स्वस्ति श्री महा सरस्वती नमः स्वस्ति श्री गुरुभ्यो स्वस्ति श्री नमो भगवते वासुदेवाय नमः वक्रतुंड महाकाय सूर्य कोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु
સર્વદા વંશી વિભૂષિતકરા નવનીરદાવા પીતાંબર અરુણબિંબફલો દરોષ્ટા પૂર્ણેન્દુ સુંદર મુખ અરવિંદ નેત્રા કૃષ્ણાન પરમ કિમ પિતા ત્વમં ન જાને પ્રભો નંદકુમારો મે સ્વામિની વૃષવાનુજા કૃતાર્થોહમ 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 ન સંશય કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ ગોવિંદાય નમો નમઃ બોલો દ્વારિકા ધીશ કી જય કરારવિંદે ન પદારવિંદમ ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયन्तં ભદ્રશ પુટેશયાનં પુટેશયાનં બાલમુકુંદં મનસા સ્મરામિ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા મૃતમેત દેવ મૃતમેત દેવ ગોવિંદ દામો ધર્માધરે વિકરે તો કામા કિલ ગોપ કન્યા દયાદિકં ભવસાદલો ભવસાદલો ગોવિંદ દામો ધર્માધવે વિનીત્વા
પઠંતિ નિત્યમ ગોવિંદ દામોદર માધવે. સુખમ સયાના નિલેન જેમી નામાનિ કૃષ્ણ પ્રવદંતિ પ્રયા તે સ્થિતમ તન મયતાંદ્રજંતિ ગોવિંદ દામોદર માધવે. જીહવે દેવં ભજ સુંદરાની નામાનિ કૃષ્ણ સમનોહરાની સમસ્ત ભક્તા તિમિનાશયાની ગોવિંદ દામોદર માધવે. સુખાવસાને ઇદમેવ જાયમ દેહાવસાને ઇદમેવ જાપ્યમ ઇદમેવ જાપ્યમ ગોવિંદ દામોદર માધવે. ગોપાલ ગોવર ધનનાથ વિષ્ણુ વિભસ્વા નટમેત દેવ નટમેત દેવ ગોવિંદ ગોવિંદ દામોદર માધવે. શ્રીમન્નારાયણ નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ
બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 ગંગે નારાયણ 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 ગંગે નારાયણ 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 ગંગે નારાયણ 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 ગંગે નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ હરિ બોલ. નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ 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 સૂર્ય નારાયણ 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 રામ નારાયણ 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 રામ નારાયણ 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 શ્રીમન નારાયણ 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 રાજા રામ 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 સીતારામ રામ રામ 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 રાજા રામ 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 સીતારામ હરિ બોલ. રામ રાજા રાજા રામ 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 સીતારામ રામ રામ 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 રાજા રામ 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 સીતારામ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાધીશ કી જય ગોવર્ધન નાથ કી જય રામચંદ્ર ભગવાન કી જય ઉમાપતિ મહાદેવ કી જય ભાગવત ભગવાન કી જય સદગુરુ ભગવાન કી ખોડિયાર માત કી જય સનાતન ધર્મ કી જય હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ ગંગ સકલ મુદ મંગલ સબ સુખ હરે નિચરણી સબ સુરા રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ જય જય રામ કહી કહી કોટી કે કથા પ્રસંગ
રામ દિલો કહી ગંગત રંગા રામ સિયા રામ સિયા રામ જય જય રામ 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 સિયા રામ સિયા રામ જય જય રામ ગંગ સકલ મંગલ સબ સુખ કર નિહરણી સબ સુના રામ સિયા રામ જય જય રામ 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 સિયા રામ જય જય 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 રામ બોલો દ્વારિકા ધીશ કી જય. શ્રીમદ ભાગવત કથા નો બીજો દિવસ છે. આ કથા પિતૃઓના આત્માના કલ્યાણ માટે, એમના મોક્ષાર્થે, પિતૃઓના પ્રસન્નાર્થે આયોજન થયું છે. સ્વર્ગસ્થ હરિભાઈ ભુવનભાઈ ખાખરિયા, સ્વર્ગસ્થ રમેશભાઈ હરિભાઈ ખાખરિયા અને સ્વર્ગસ્થ ગંગાબેન હરિભાઈ ખાખરિયા, આ પિતૃઓના, સર્વ પિતૃઓના મોક્ષાર્થે આ ભાગવત કથા પવિત્ર ક્ષેત્રમાં અને પુરુષોત્તમ માસમાં થઈ રહી છે. પુરુષોત્તમ માસ એ અધિક માસ છે અને બધું જ અધિક હોય છે. એમાં તમે પરમાત્માનું એક નામ લ્યો તો 1000 ગણું થાય. આવો પુરુષોત્તમ માસનો મહિમા છે. તમે એક ડગલું તમારા રૂમમાંથી અહીંયા વ્યાસપીઠ સુધી, મંડપ સુધી આવો ને, બને ત્યાં સુધી હું એમ કહું કે લીપમાં નહીં આવતા. 2 કામ થશે. એક તો લાઇટ બચશે સંસ્થાની, બીજું ભગવાનની કથામાં જતા હોય, મંદિરે જતા હોય, જેટલા ડગલા, એક ડગલું ભરો ને તો 1 અશ્વમેઘનું ફળનું, યજ્ઞનું ફળ મળે છે. હું હાલીને આવું છું. હું પેલા લીપમાં નથી આવતો. અહીંયા આવું ત્યારે અહીંયા કામ તો કંઈ છે નહીં આપણે, એટલે થોડીક કસરત પણ થાય, શરીર માટે પણ સારું. એટલે ભગવાનની કથા સાંભળવા જતા હોય છે તો કમસે કમ 5 ડગલા આપણે ભરીએ તો એ પુણ્ય મળે છે. ભાગવતની કથા સાંભળવી એ પ્રયાગમાં સ્નાન કરવા બરાબર છે. પ્રયાગમાં સ્નાન કરવું અને ભાગવત કથામાં આંતર સ્નાન કરવું એ બે બરાબર છે. કથાનો ઉલટો અર્થ કરી નાખો ને તો થાક થાય. જે મારા ને તમારા થાકને મિટાવે છે એ ભાગવત કથા છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોદિપતા પત્યાદિ હેતવે, સત્ય પરમાત્મા જે સત, ચિત અને આનંદ સ્વરૂપ છે. પરમાત્મા મને તમને આનંદ આપે છે, એની કથા આનંદ આપે છે. ભાગવતના 4 શબ્દો એ 4 વેદનો સાર છે. બધા જ વેદ, બધા જ ગ્રંથોનો આમાં સાર છે. પરમાત્મા કૃષ્ણનું આ સ્વરૂપ છે. આ શાસ્ત્ર જે છે આ ગ્રંથ નથી, આ ગોવિંદ છે. મને તમને જે પકડી રાખે છે એ કોઈ વક્તાની તાકાત નથી. નહીં તો અહીં પુરુષે બેઠું હોય, કોઈ પાસે આવતું જ નથી. કારણ આ કથા મને તમને પકડી રાખે. વ્યક્તિની કોઈ તાકાત નથી કે એ તમને મને તમને પકડી શકે. ભાગવતના 4 શબ્દોમાં, 4 શબ્દોમાં પેલો શબ્દ ભા છે, જે મારા ને તમારા જીવનમાં ભાવનું નિર્માણ કરે છે. તમે આગળ કથા આવશે. સુખદેવજી એટલે પરમહંસની ભૂમિકા.
જેને કોઈ ન રોકી શકે, માયા ન રોકી શકે, મમતા ન રોકી શકે, એના પિતાનો પ્રેમ વાત્સલ્ય પણ એને રોકી ન શકે. અને આ જગતમાં પથ્થરમાં પ્રાણને પૂરવાની બહુ સહેલી વસ્તુ છે, પણ પરમહંસમાં ભાવ સર્જન કરવો ને એ અઘરામાં અઘરી વસ્તુ છે. પણ એ પરમહંસમાં ભાવને પ્રગટ કર્યો. વ્યાસે જે પેલા બાળકોને મોકલેલા એના શ્લોક સાંભળ્યા અને સુખદેવજી પોતાના પિતાના આશ્રમે આવ્યા છે. જેને પિતાની મમતા, પિતાનો વાત્સલ્યનો પ્રેમ રોકી ન શકી, એ ભાગવતના એક શ્લોકે એ સુખદેવજીને વ્યાસના આશ્રમ સુધી લાવ્યા. ભાગવત એ ભાવનું સર્જન કરે મારા ને તમારા જીવનમાં. બીજો શબ્દ છે ગ, જે ગર્વનું ખંડન કરે છે, અહંકાર મુક્ત મને તમને બનાવે છે. જેમ જેમ કથાઓ સાંભળતા જઈએ, જેમ જેમ ઉંમર થતી જાય, એમ આપણે થોડાક ઢીલા પડીએ. આપણો ગર્વ, આપણો અહંકાર છે. ભાગવતની કથા સાંભળ્યા પછી આપણામાં ગર્વ ઓછો થાય, અહંકાર ઓછો થાય, આપણામાં થોડીક ઢીલાશ આવે. અમે શરૂઆતમાં કથા હજી શરૂઆત જ કરીએ છીએ, હજી કાંઈ શીખી નથી ગયો, પણ ત્યારે એમ થતું કે આજે કથામાં જઈને આ પ્રસંગ લઈને જમાવટ કરી દેવી, વટ પાડી દેવો. જેમ જેમ કથા કરતા ગયા, કોઈ મહાપુરુષોના આશીર્વાદ પ્રાપ્ત થયા, એમ સમજાણું કે આ કથા છે વટ પાડવા માટે નથી, અનેક જન્મોના અંદર વટ પડ્યા ને એને કાઢવા માટે છે. ભાગવતનો ગ છે મારા તમારા જીવનમાં ગર્વનું ખંડન કરે છે, ગર્વને નાશ કરે છે. અને ગર્વ એટલો અને અભિમાન એટલું હોય કે મને મનુષ્યનો દેહ મળ્યો છે, હું કોણ છું, શા માટે આવ્યો છું, મારે કરવાનું શું છે, આ સિવાયનું બધું કોઈ અહંકાર મારા ને તમારા જીવનમાં રહે નહીં. તો ભાગવતનો ગ જે છે મારા ને તમારા ગર્વનું ખંડન કરે છે. ભાગવતનો ત્રીજો શબ્દ વ છે, જે મને તમને વર્ણ મુક્ત કરે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ ચાર વર્ણ વ્યવસ્થા છે, વર્ણ ભેદ નથી. અહીંયા બધાને અલગ અલગ કામ સોંપવામાં આવ્યા છે, અને દરેકને જે કામ સોંપ્યું એ માણસ કરે તો એના માટે મોક્ષ સરળ વસ્તુ છે. વર્ણ મુક્ત, આ નાનો ને આ મોટો ને, આ ગરીબ ને આ તવંગર ને, આવા બધા ભેદ મારા, દ્વૈત બુદ્ધિ જેને કહેવામાં આવે છે, દ્વૈત વિચારધારા જેને કહેવામાં આવે, કોઈ નાનો નથી, કોઈ મોટો નથી. અહીંયા બધાને અલગ અલગ કામ સોંપવામાં આવ્યા છે. બધા જ આપણે બ્રહ્માજીના, મનુ મહારાજ બ્રહ્માજીના સંતાનો છે. મને તમને ભાગવત વર્ણ મુક્ત બનાવે. અને ચોથો શબ્દ છે એ ત છે. ભાગવત મને તમને તપસ્વી બનાવે છે. 3 કલાક સુધી પલોઠી વાળીને બેસવું એ કઈ સામાન્ય વસ્તુ નથી. અમને તો પ્રેક્ટિસ હોય ને અમે અમારે આનો આધાર હોય છે, એના આધારે અમે બેઠા હોય છે. પણ ઘરે કેટલી સુવિધા હોય, શેટી હોય, સોફા સેટ હોય, ઓલી ઘડીક પગ લાંબા કરીએ, ઘડીક ટૂંકા કરીએ, કોઈક ચા આવે ને કોફી આવે ને આને તેને અનુકૂળતા ન હોય તો પગ છૂટો કરો તો ઊભા થઈ જઈએ. પણ આ તપ છે મોટા મોટો, આ કલિયુગનું મોટામાં મોટું તપ છે, જે કથામાં 3 કલાક હું તમે 4 કલાક બેસીએ છીએ. તો ભાગવતનો જે ત છે એ મને તમને તપસ્વી બનાવે છે. ભાગવતની કથા ગઈકાલે આપણે નારદજીનું ચરિત્રની કથા શરૂ કરી. નારદજી પરિવ્રાજક સંત છે, બધે ફરે છે, હરિનું કીર્તન કરે છે. એક વખત નારદજી આમ વનમાં વિચરે છે, પણ નારદજીએ જ્યારે આ જગતનું દર્શન કર્યું તો એને દુઃખ બહુ થયું. કોઈના જીવનમાં સત્ય નહોતું, સત્ય આચરણી નહોતું,
ધર્મનું ક્યાંય અંજવાળું નહોતું. નારદજીએ બતાવ્યું છે વિષ્ણુ ભગવાનને કે બધા ખોટા બોલા હતા, અસત્ય ભાષણ, ખોટું બોલવા વાળા હતા. પણ આપણા શાસ્ત્રમાં બે જગ્યાએ છૂટ આપી છે કે ખોટું બોલવાથી જો ધર્મ બચી જતો હોય, ધર્મની રક્ષા થતી હોય, તો ખોટું બોલવું ને પાપ નથી, બોલાય. કોઈનો જીવ બચવો જોઈએ. મહાભારતના યુદ્ધમાં ધર્મરાજાની પાસે ભગવાને ખોટું બોલાવ્યું. ગુરુ દ્રોણ યુદ્ધમાં છે, પાંડવો એને જીતી ન શકે, કારણ ગુરુ દ્રોણ એ પાંડવોના ગુરુ છે અને ગુરુને કોઈ જીતી ન શકે. પાંડવોએ જેની પાસેથી શસ્ત્ર વિદ્યા શીખી એટલે પાંડવો એના ગુરુ થયા. ગુરુને કોઈ પહોંચે નહીં અને યુદ્ધ ઘમાસાન યુદ્ધ થયું છે. કૃષ્ણ વિચારે છે કે આ યુદ્ધમાં પાંડવો જીતે અને યુદ્ધ બંધ થઈ જાય, એવું કંઈક કરવું જોઈએ. ગુરુ દ્રોણના દીકરાનું નામ અશ્વસ્થામા હતું અને યુદ્ધમાં એક હાથીનું નામ પણ અશ્વસ્થામા હતું. યુદ્ધ શરૂ છે ને યુદ્ધ કરતા કરતા હાથી મરી ગયો. કૃષ્ણને થયું કે હવે મોકો છે. ધર્મરાજાને બોલાવ્યા છે. ધર્મરાજાને કીધું છે ભગવાન કૃષ્ણએ કે ધર્મ, તમે એવું બોલી નાખો કે અશ્વસ્થામા હતો, અશ્વસ્થામા મરાયો. અને તમે એવું જો બોલો ને તો ગુરુ દ્રોણને એમ થાય કે મારો દીકરો યુદ્ધમાં મરી ગયો, હવે મારે યુદ્ધ કરીને શું કરવું. અને કદાચ ગુરુ દ્રોણ યુદ્ધ મૂકીને જતા રહે, યુદ્ધ બંધ કરી દે. ભગવાન કૃષ્ણે ધર્મરાજાને કીધું કે તમે બોલી નાખો અશ્વસ્થામા હતો, અશ્વસ્થામા મરાયો. ધર્મરાજા કહ્યું કોઈ દી ખોટું બોલ્યો નથી મારા જીવનમાં, ખોટું નહીં બોલું. અસત્ય તો મોટામાં મોટું પાપ છે પ્રભુ, અને હું કેમ અસત્યનું આચરણ કરું. ભગવાન કૃષ્ણે કીધું કે ધર્મ, અત્યારે પ્રવચન કરવાનો સમય નથી. આ બધી ચર્ચા જે છે સત્ય અસત્યની એ આપણે તંબુમાં જઈને કરશું. અત્યારે તમે બોલી નાખો અસ્વસ્થામાં હતા. ધર્મરાજા કે ખોટું કોઈ દી બોલ્યો જ નથી. ભગવાન કે બોલી નાખ. પછી છેલ્લે ધર્મરાજા એમ કીધું કે ભીમને કહો એ બોલી નાખ. ભગવાન કે ભીમ બોલી કોઈ હાસુ માને નહીં, તું ધર્મનો અવતાર છો, તું સત્યવાદી છો, તું બોલી નાખ. પછી ધર્મરાજા એમ કહે છે કે હું બોલી નાખું પણ દૂધમાં ને દહીંમાં. અસ્વસ્થામાં હતો નરોવા કુંજર, એ માણસ પણ હોય અને પશુ પણ હોય. ભગવાનને એમ થયું કે આ ધર્મ કાંઈ લપ મૂકે એમ છે નહીં, બોલી નાખ. અને ધર્મરાજાએ જોરથી અવાજ કર્યો કે અસ્વસ્થામાં હતા. આટલું સાંભળવા દીધું ભગવાને. અને નરોવા કુંજર કીધું એટલે ભગવાન કૃષ્ણે શંખ ફૂંક્યો, એવો અવાજ કર્યો કે પાછળનું કોઈ સાંભળ્યું નહીં. ટૂંકમાં મારો કહેવાનો અર્થ એ છે, ભગવાન કૃષ્ણે પણ અસત્યનો આશરો લીધો. ધર્મને બચાવવા માટે જો ધર્મને બસી જતો હોય તો અસત્ય પાપ નથી. અને બીજું, કોઈનો જીવ બચી જતો હોય, જેના પ્રાણની રક્ષા થતી હોય કોઈના, તો અસત્ય પાપ નથી. કોઈને મારવા જતો હોય ને આપણને ખબર હોય કે અહીંથી નીકળ્યો છે કે અહીંયા ઊભો છે, અને એમ કે પેલો ક્યાં ગયો, તો આપણે એમ કે ખબર નથી ભાઈ, આ બાજુ ઊંધી દિશા બતાવી દેવાની, આમ ગયો છે. એ અસત્ય બોલવું એ પાપ નથી. કાં તો ધર્મ બચતો હોય અને કાં તો કોઈનો જીવ બચતો હોય.
તો અસત્ય પાપ નથી. નારદજી ફરે છે પૃથ્વીલોકમાં. લોકોની દરિદ્રતા, લોકો બીમાર હતા, પીડાતા હતા, અનેક રોગોથી, અનેક પ્રકારની પીડાઓમાંથી, આધિ વ્યાધિની ઉપાધિથી આ જીવાત્મા બધા ઘેરાયેલા હતા. નારદજીને દુઃખ બહુ થયું કે લોકો ધર્મને ભૂલ્યા છે, સ્વાર્થમાં ડૂબ્યા છે, બધા પાપ કર્મ કરી રહ્યા છે, બધા વિવેક વગરના છે, કોઈના જીવનમાં સત્સંગ નથી. સવારમાંથી સાંજ સુધી સંપત્તિ ભેગી કરવા સિવાય કાંઈ કામ છે. સત્સંગ નથી ભાવતો કોઈને. એટલે જ અમારા એક કવિએ લખ્યું છે કે નહીં ભાવે નહીં એને ભાવે, સત્સંગ એને નહીં ભાવે. નહીં ભાવે નહીં ભાવે, સત્સંગ એને નહીં ભાવે. નહીં ભાવે નહીં એને ભાવે, સત્સંગ એને નહીં ભાવે. નહીં ભાવે નહીં ભાવે, સત્સંગ એને નહીં ભાવે. કાગડાને હંસનો સંગડો રે કેવો, કાગડાને હંસનો સંગડો કેવો. કાગડાને હંસનો સંગડો રે કેવો. કાગડાને હંસનો સંગડો કેવો. હંસલા મોતીડા પાવે, સત્સંગ એને નહીં ભાવે. હંસલા મોતીડા ભાવે, સત્સંગ એને નહીં ભાવે. નહીં ભાવે નહીં એને ભાવે, સંગ એને નહીં ભાવે. નહીં ભાવે નહીં ભાવે, સત્સંગ એને નહીં ભાવે. સૂરજનું તેજ આખી અવની ઉજાળે, સૂરજનું તેજ આપણને ઉજાળે. સૂરજનું તેજ આખી અવની ઉજાળે. સૂરજનું તેજ આખી અવની ઉજાળે. એ ઓલા ભુવડોને તેજ નહીં ફાવે, સત્સંગ એને નહીં ભાવે. ઓલા ભૂવડોને તેજ નહીં ભાવે, સત્સંગ એને નહીં ભાવે. જય હો. ખેતર મળ્યું પણ ખેડ નકીદી. ખેતર મળ્યું પણ આ ખેતર મળ્યું પણ ખેડ નકીદી. ખેતર મળ્યું પણ વાવણી પણ વન સાવે, સંગ એને નહીં ભાવે. વાવણી પણ વન સાવે, એને નહીં ભાવે. નહીં ભાવે નહીં એને ભાવે, સંગ એને નહીં ભાવે. નહીં ભાવે નહીં ભાવે, સત્સંગ એને નહીં ભાવે. જન્મ માનવનો ને
જીવન પશુનો માનવનો ને જીવન પશુનો આ જન્મ માનવનો ને જીવન પશુનો માનવનો ને જીવન પશુનો લોભ લાલચ લલચાવે સંગ એને નહીં ભાવે સત્સંગ એને નહીં ભાવે નહીં ભાવે નહીં એને ભાવે સંગ એને નહીં ભાવે એ નહીં ભાવે નહીં ભાવે સત્સંગ એને નહીં ભાવે ઉંમરના પૂરા છતાં અકલ ના ઊણા ઉંમરના પૂરા છતાં અકલ ના ઓના ઉંમરના પૂરા છતાં કલના ઊંડી ભાવે એ ઉધમને આળસને મારે સત્સંગ એને નહીં ભાવે નહીં ભાવે નહીં એને ભાવે સંગ એને નહીં ભાવે એ નહીં ભાવે કોઈને રુચિ નથી. નારદજી આ જગતનું દર્શન કર્યું છે. નારદજીએ લોકોને જોયા અને ફરતા ફરતા નારદજી વૃંદાવનમાં આવે છે. વૃંદાવન એ ભગવાનનું શ્રીધામ છે. શ્રી કૃષ્ણ અને રાધાનો ત્યાં નિત્ય નિવાસ. આજ પણ ભગવાન કૃષ્ણ અને રાધા વૃંદાવનમાં નિવાસ કરે છે. કૃષ્ણ અને રાધા સાક્ષાત વૃંદાવનમાં છે. વૃંદાવનમાં એક નિધિવન છે. સ્વામી હરિદાસનો આશ્રમ છે અને આ આશ્રમમાં મંદિરમાં રાત્રે કોઈને રોકાવા નથી દેતા. રાત્રે ત્યાં સભા થાય છે. સ્વામી હરિદાસ કૃષ્ણના અંતરંગ સખા છે. નિધિવનમાં વાનરો ઘણા છે પણ રાત્રે બધા જતા રહે છે. પાણી પીવાની છૂટ છે. ખાલી પીવું હોય તો આમ કરવાનું, ન પીવું હોય તો આમ કરવાનું. અવાજની કાંઈ જરૂર જ નથી. એટલે પાણી આવે ત્યારે વાત કરવાનો, ગાળો કાઢી લેવો એવું કરતા નહીં. અને રહી જ ન હોય કે એને બે જણાને બહાર જઈને વાતો કરી લેવાની. નિધિવનમાં વાનરો ઘણા છે પણ બધા રાત્રે જતા રહે છે. જીવ જંત માણસ કોઈ ત્યાં રહેતું નથી. રાત્રે આરતી થાય સંધ્યા સમયે, આખું ગામ આવે છે. ઘણા લોકો વૃંદાવનમાં એ નિધિવનમાં આવે છે. આરતી થાય એના પહેલા બે પલંગ બિછાવવામાં આવે છે, બે લાડુનો પ્રસાદ મૂકવામાં આવે છે, બે દાંતણ મૂકવામાં આવે છે અને બે લોટામાં પાણી ભરીને દાંતણને ત્યાં મૂકવામાં આવે છે. આરતી પૂરી થાય બધા જ નીચે આવી રીતે તાળું મારી દેવામાં આવે છે. કોઈ પશુ પંખી જાનવર વાનર કોઈ ત્યાં રહેતું નથી. તમે સવારમાં દર્શન કરવા જાઓ ને ત્યાં લાડુ હોતા નથી. દાંતણની 4 ચીર પડી હોય છે. ત્યાં કોગળા કરેલું પાણી ત્યાં ઢોળાયેલું હોય છે. આજતક નામની ચેનલ આવે છે, એમાં ઘણી વખત આ નિધિવનની આખી કથા આવે છે. આપણે તો શ્રદ્ધાવાન માણસો છીએ, શ્રદ્ધાથી સ્વીકારી લઈએ, વિજ્ઞાન સ્વીકારે નહીં. આજતકની આખી ચેનલની જે લોકો છે આ નિધિવનમાં ગયેલા અને એ વાત એને સાંભળેલી કે ભાઈ રાત્રે ભગવાન કૃષ્ણ ને રાધા અહીંયા આવે છે. લાડુનો પ્રસાદ ધરાવવામાં આવે છે. હવારમાં લાડુ નથી હોતા, દાંતણની 4 ચીર પડી હોય છે, પણ એને કઈ વિશ્વાસ ન આવ્યો. એટલે આજતક ચેનલ વાળાએ બધે કેમેરા મૂકી દીધા અને તાળું મારી દીધું. રીલ શરૂ કરી દીધી અને સવારમાં
જ્યારે એને જોવામાં આવે છે તો કાંઈ આવતું નથી, કે એકલું કોઈ વસ્તુ ન આવી. આખી રાત્રિમાં તાળા મારીને બધા સામે બેઠા નીચે, વૃંદાવનથી નીચેના ભાગમાં. સવારમાં જઈને જોયું તો કંઈ આવ્યું નહીં. પરમાત્મા એ પ્રકાશ રૂપ છે, પ્રકાશનો ફોટો ન આવે. એમ કહેવાય છે કે નિધિવનમાં ભગવાન કૃષ્ણ અને રાધા નિત્ય નિવાસ કરે છે. ત્યાં કોઈને રાત્રે રહેવા દેવામાં આવતા નથી. કદાચ કોઈ બળજબરીથી ત્યાં રહી જાય તો કા માણસ અંધ થઈ જાય છે અને કા માણસે પાગલ થઈ જાય છે. આજની તારીખમાં ભગવાન કૃષ્ણ અને રાધાનું નિત્ય ધામ છે. નિધિવનમાં જેટલા ઝાડવા છે, વૃક્ષો છે, એ ઝાડવા નથી, બધી ગોપીઓ છે. બૈજુ બાવરાના ગુરુ તાનસેન અને તાનસેનના ગુરુ હરિદાસ એ કૃષ્ણના ખાસ સખી હતા. આ વૃંદાવનમાં નારદજી ફરતા ફરતા વૃંદાવનમાં આવે છે. નારદજીનું ધ્યાન નથી, હરિકીર્તનમાં મસ્ત છે. એક સ્ત્રી દુબળી પાતળી બેઠી બેઠી રડે છે, દુઃખની મારી રડે છે. એની આગળ બે પુરુષો મૂર્છિત બની પડ્યા છે યુવાન પણ મૂર્છિત અવસ્થામાં પડ્યા છે. કુંડાળા પડી ગયા છે આંખમાં. અને પેલી સ્ત્રી એની બાજુમાં બેઠા બેઠા રડે છે. એ સ્ત્રીનું ધ્યાન ગયું, નારદજી નીકળ્યા છે, કોઈ સાધુ પુરુષ છે એવું લાગ્યું. એટલે પેલી સ્ત્રીએ કહ્યું છે કે હે સાધુ, એક ક્ષણ ઊભા રહો. નારદજીને ઊભા રહેવા માટે અવાજ કરે છે. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠવા ધાર્યેતામ સિદેયમ દર્શનમ સર્વલોકસ્ય સર્વ પાપ પરમ. હે સાધુ, એક ક્ષણ ઊભા રહો. ધર્માદાનો કણ અને સાધુની ક્ષણ ક્યારેય ન બગાડવું. કોઈ આશ્રમમાં જઈએ, કોઈ મહાપુરુષની પાસે જઈએ, સાધુ પુરુષોનું ભજન અંદરથી શરૂ હોય. ઘણી વખતે ગાયોને ઘાસ નાખતા હોય, ગાયોને ખવડાવતા હોય, ઘાસ વાઢતા પણ હોય, આશ્રમની સફાઈ કરતા હોય. આપણે જઈએ તો આપણે શું લાગે, બાપુ તો નવરા બેઠા છે ને કામ કરે છે. સાધુનું ભજન અંદરથી શરૂ હોય છે તો આપણને એમ લાગે કે એમને બેઠા છે. સાધુ અંદરથી ડૂબેલા હોય છે. सुख और दुख में आनंद रहे, सुख और दुख में आनंद रहे, जो हरदम हरि गुण गावे, साधु वो नर को भावे, साधु वो नर को भावे. सुख और दुख
पर दुख भंजन होकर रहे गुरु गोविंद गुण गावे गुरु गोविंद ગુણ ગાવે पर दुख भंजन होकर रहे गुरु गोविंद गुण गावे गावे गुरु गोविंद ગુણ ગાવે दास सदा જય હો दास दास सवार गुरु गोविंद मिल कर दास सवार गुरु गोविंद मिल कर काल के मार हटावे કાલ કુમાર હટાવે साधु ઓ નરમ કો વાવે સાધુ ઓ નરમ કો વાવે એ સાધુ ઓ નરમ કો પરમાત્માના નામને પ્રાણની સાથે વણી લે અને પ્રાણ નાભીમાં છે, પ્રાણ છાતીમાં નથી. એ તો આપણે એમ કહીએ કે મારા રુદિયામાં રામ બેઠો છે, એ હનુમાનજીને એકને જ હતો. આપણે તો કંઈકનું કંઈક ભર્યું છે, દેખાડવા જેવું પણ નથી. બાકી જેને શ્વાસ કહેવાય, જેને પ્રાણ કહેવાય, જેને આત્મા કહેવાય, એ હૃદયમાં નથી, પ્રાણનો વાસ નાભીમાં છે. આગળ કથા આવશે કપિલ ગીતા કે બાળક માતાના ઉદરમાં જ્યારે હોય છે ત્યારે બાળકને શ્વાસ લેવા નથી પડતા. માં જે શ્વાસ લે એ શ્વાસ એના બાળકને મળે અને બાળક જીવે છે. કારણ એટલું છે કે માનું અને બાળકનું જોડાણ નાભીથી નાભી છે, જેને આપણે ઓર કહીએ છીએ, જેને ડોક્ટરની ભાષામાં પ્લેસેન્ટા કહેવામાં આવે છે. બાળકનું અને માનું જોડાણ નાભીથી નાભી છે. બાળકને શ્વાસ લેવા પડતા નથી. જેને આપણે નાળ કહીએ, ઓર કહીએ, પ્લેસેન્ટા કહીએ, આપણે નથી કહેતા આર્તનાદ, નાભીનો પુકાર, આત્મામાંથી પુકાર. સાધુ પુરુષો જે મંત્રને જપે ને, ધીરે 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 જપતા જપતા એ નાભી સુધી લઈ જાય અને એ મંત્ર જે છે એ શ્વાસમાં વણાઈ જાય. એકવાર શ્વાસની સાથે મંત્રનું જોડાણ થઈ જાય પછી એને જીભથી બોલવો નથી પડતો, હોઠ હલાવવા નથી પડતા, કાંઈ કરવું પડે નહીં. જેને અજપા જાપ કહેવામાં આવે છે. માલા જપું ન કર જપું, સંત દાદુ થયા છે, એને એમ લખ્યું છે કે માલા જપું ન કર જપું, જીહવા જપું ન રામ, સુમિરન મેરા હરિ કરે ઓર મેં પાવું વિશ્રામ. દાદુ કોઈ કહ્યું કે કાંઈ નહીં, કે માળાય નહીં, જપે નહીં, જીભથી કાંઈ નહીં, ન માલા જપું ન માલા જપું ન કર જપું, જીહવા જપું ન રામ, સુમિરન મેરા હરિ કરે મેં પાવું વિશ્રામ. કારણ પછી એ શ્વાસમાં મંત્ર વણાઈ જાય. તમે સતત રામ 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 કૃષ્ણ કૃષ્ણ કરો, પછી ધીમે ધીમે કરતા કરતા જીભથી લેવાની જરૂર નહીં, હોઠ હલાવવાની જરૂર નહીં. આપણે કોઈ પણ કામ કરતા હોઈએ ને એની સાથે શ્વાસ લઈએ, એની સાથોસાથે મંત્ર હાલ્યા કરે. અને કબીરે લખ્યું કે મેં પરમાત્માનું ભજન કર્યું, મારું મન નિર્મળ થયું છે. કેવું નિર્મળ? કબીરા મન નિર્મળ ભયો,
જૈસો ગંગા નીર. જેમ ગંગાનો પ્રવાહ અવિરત શરૂ છે, વિશુદ્ધ ગંગા છે, પવિત્ર ગંગા છે, એમ મારા જીવનમાં પરમાત્માનું નામ જપતા જપતા મારું મન નિર્મળ થયું છે, વિશુદ્ધ મન થયું છે. હવે કબીર કહે મારે પરમાત્માનું ભજન નથી કરવાનું, તો કબીરા મન નિર્મળ ભયો જૈસો ગંગાની, પીછે પીછે હરી ફીરે કહત કબીર કબીર. હવે તો પરમાત્મા મારું નામ લે, હે કબીર હે કબીર. મારે પરમાત્માને ભજવાની જરૂર નથી. જેના શ્વાસમાં મંત્ર વણાઈ જાય આવા મહાપુરુષો જે છે એ ભજનમાં બેઠા હોય ને તો એનો ક્યારેય સમય ન બગાડવો. ઘણી વખત સાધુ મહાત્માના આશ્રમે જઈએ તો આ ભજન માટે કોઈ સાધના માટેનો પ્રશ્ન હોય તો પૂછાય કે બાપુ આ તકલીફ છે, મહાત્મા આ તકલીફ છે, ધ્યાન કરીએ તો આ તકલીફ ઊભી થાય છે, આમ થાય છે, ધ્યાન કેમ કરવું, એવા એવા આધ્યાત્મિક કોઈ તકલીફ હોય મને તમને, પણ કારણ વગરની આશ્રમમાં જઈને કોઈ સાધુને જ્યાં જઈને આપણા સંસારની વાતો કરવી એનાથી મોટું કોઈ પાપ નથી. અને સાધુના આશ્રમે જઈએ અને સત્સંગ કરે એ કાંઈ બહુ જરૂરી નથી કે ગયા પણ કાંઈ બાપુ બોલ્યા નહીં. સાધુનું મૌન જો મને તમને સમજાય નહીં તો પછી બોલે કે ન બોલે એમાં કાંઈ ફેર નહીં. એનું સાધુનું મૌન મને તમને સમજાઈ જવું જોઈએ. જેના સાનિધ્યમાં જઈએ અને મને તમને શાંતિ મળી જાય. આપણે કોઈ વડલાની નીચે લીમડાની નીચે બેસીએ, તડકામાંથી જતા હોય છાંયો આવી જાય તો આપણે છાંયે ઊભા રહીએ કે નહીં? પછી વડલો છે, લીમડો છે, આપણે યાર વાતો કરે નથી કરતો, પણ શાંતિ કેટલી આપે છે. એમ સાધુની પાસે જઈએ ને સાધુ બોલે એ બહુ જરૂરી નથી. સાધુનું મૌન મને તમને સમજાઈ જાય, અને સમજવા માટે સાધુના મૌનને સમજવા માટે મારા તમારા જીવનમાં વિવેક હોવો જોઈએ, અને વિવેક સત્સંગ વગર નો આવે. બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોય. વિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોય. સાધુની પાસે જઈએ તો ક્યારેય કોઈ ખોટી વાતો ન કરે, એની ક્ષણને બગાડવી નહીં. એક ધર્માદાનો કણ ન બગાડવો. ગઈકાલે ધીરુભાઈએ વાત કરી હતી કે પેટ ભરીને જમો એનો વાંધો નથી, પણ અનાજના કણનો બગાડ ન થવો જોઈએ. એ તો આ સમય જતો રહ્યો ને અત્યારે આપણે કરીએ ને તો લોકો ગાંડા ગણે, મૂર્ખ ગણે. આપણા બાપ દાદાને જમી લઈને પછી થોડુંક જળ થાળીમાં રેડતા અને પછી થાળીને આમ ફેરવતા, એક કણ પણ થાળીમાં ન રહે, અને થાળી જેને આપણે સળું કહેતા એ આમ થાળી મોઢે માંડીને પી જતા. આજે કરો તો ટીકા કરે, પણ અનાજ છે નહીં, પરમાત્માનું સ્વરૂપ છે. કણકણમાં પરમાત્મા, આપણે કહીએ છીએ ને કણકણમાં પરમાત્મા બેઠો છે, કણકણમાં રણછોડ બેઠો છે. અનાજનો કણનો એટલે લોકોને આજે ખાવા ઘણાને નથી મળતું, અને આપણે હેઠવાડમાં જવા દઈએ, ગટરમાં જવા દઈએ. જેટલું જોવે એટલી વખત લ્યો, ભલે 2-3 વખત જવું પડે, કોકને એમ લાગે કે આ કેટલી વખત ગયા ભાઈ લેવા, ભલે ને લાગે. આપણે ક્યાં કોઈના સર્ટિફિકેટની જરૂર છે? જેટલું જોવે એટલું લ્યો, અનાજના કણનો બગાડ ન કરો. સાધુની ક્ષણ અને ધર્માદાનો કણ ક્યારેય ન બગાડવો. પેલી સ્ત્રી નારદજીને કહે છે કે હે સાધુ, એક ક્ષણ ઉભા રહો, મારું દુઃખ દૂર કરતા જાઓ. સાધુ કહેવાય કોને? સાધુ એ કપડાનું નામ નથી, સાધુ એ વેશભૂષા પણ નથી. વૃત્તિનું નામ સાધુ છે. વૃત્તિ એટલે સ્વભાવ.
સ્વભાવનું નામ સાધુ છે, શરીર સાધુ નહીં, નામ સાધુ છે. માથું મૂંડાવાની જરૂર નથી, મારે ને તમારે મનને મૂંડાવાની જરૂર છે. મન સંચળ છે. સાધુની વ્યાખ્યા કબીર સાહેબે આપી છે, દયા ગરીબી બંદગી સમતાશીલ સુજાન એ તે લક્ષણ સાધુ કે કહત કબીર સમુજા. એ તે લક્ષણ બાપા સાધુ કે કહત કબીર સમુજા. હવે સમય આખો છે ને કપડાનો આવ્યો છે. ભગવા ભાળે, સફેદ વસ્ત્રો ભાળે, સારું વાત છે, એમાં કંઈ મારો વિરોધ નથી, પણ એટલે આપણે સીધા પગમાં પડી જઈએ છીએ. આ જગતમાં ઘણા પેન્ટ શર્ટમાં ને ઈનમાં પણ જે પરમ ભક્તો છે પરમાત્માના, અમે ઘણા ગામડામાં, જેથી કથા નહોતો કરતો ત્યારની વાત કરું છું, ઘણા ગામડામાં અમે સત્સંગમાં જતા, પણ તમે બાજુમાં બેઠા હો ને તો આપણને એમ થાય કે કેટલી દુર્ગંધ આવે છે. ખેતીના કામ કરતા હોય, મજૂરી કરતા હોય, દાડીએ જતા હોય, સમય માણસની પાસે ન હોય, પણ એ ગામડાના લોકો જે સત્સંગની વાતો કરે, મને એવા લોકો પાસેથી પણ મળ્યું છે. ભલે હું બ્રાહ્મણનો દીકરો છું, પણ નાના નાના માણસો પાસે સારી વાતો પડી છે. કપડાનું નામ સાધુ નથી, સ્વભાવનું નામ સાધુ છે. દયા ગરીબી બંદગી સમતાશીલ સુજા. સાધુ એ છે જેમાં દયા ભરેલી હોય. દયા ગરીબી બંદગી સમતાશીલ સુજાણ એટલે લક્ષણ સાધુ કે કહત કબીર સુજાણ. દયાથી ભરેલા હોય સાધુ, બધા પ્રત્યે દયા હોય. સ્વભાવની ગરીબી હોય, એકદમ આમ 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 એની નિર્મળતા એ સાધુતા છે. જેનું સતત ભજન શરૂ છે, બંદગી શરૂ છે, એ સાધુ છે. જેમાં સમતા છે, બધા સમાન. પછી કોઈ કરોડપતિ આવે કે કોઈ ગરીબ આવે, એના માટે બધા દ્વાર ખુલ્લા હોય. એના માટે પૈસા માટે વીઆઈપી સગવડતા ને નાના માણસ માટે જનરલ ને એવું ન હોય. સાધુ એના માટે બધા સરખા. જેમાં સમાન ભાવ હોય દરેક માટે, એ સાધુતા છે. જેમાં શીલ અને મર્યાદા છે, એ સાધુતા છે. અને રાજા ભૃતુરીએ 92 લાખ માળો છોડી દીધો, અને પછી શમશાનમાં એમ ઇતિહાસ એમ કહે છે કે રાજા ભૃતુ 7 દિવસ જીવ્યા, અને 7 દિવસમાં એને 700 શ્લોક લખ્યા. એમાં એક શ્લોક એવો છે, એશાન વિદ્યા ન તપો ન દાનમ ન જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મમ તે મૃત્યુ લોકે ભૂમિભારભૂતા મનુષ્ય રૂપે ન મૃગામ ચરંતી. એશા ન વિદ્યા ન તપો ન દાનમ ન જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મમ તે મૃત્યુ લોકે ભૂમિભારભૂતા મનુષ્ય રૂપે ન મૃગામ ચરંતી. જેમાં વિદ્યા નથી, એશાન વિદ્યા ન તપો, જેમાં તપ નથી, જેમાં ધર્મ નથી, પરમાત્માએ આપ્યું કોઈને આપવાની ઈચ્છા થતી નહીં, ન દાનમ ન શીલમ ન ગુણો ન ધર્મમ, જેમાં શીલ નથી, સંયમ નથી, નિયમ નથી. આવી વ્યક્તિ ભલે મનુષ્ય હોય, પણ એ મનુષ્યના રૂપમાં પશુ છે, ખાલી માનવનું ખોખું છે. બાકી પશુમાં ને એમાં આ હોવું જોઈએ. મારા ને તમારા જીવનમાં એકાદ સદગુણ તો હોવો જોઈએ.
એટલે સાધુ શીલવાન હોવું જોઈએ, મર્યાદા હોવી જોઈએ. હું હાવ દેશી ભાષામાં કહું, તડતડિયો કોલસો અને બળબડતી સ્ત્રી અને સંયમ વગરનો સંન્યાસી, આ ત્રણ ક્યારેય એક જગ્યાએ સ્થિર ન રહે. પેલા કે આ બાપુ અમારા ગામમાં હતા, ઓલા કે આ બાપુ અમારા ગામમાં, પણ એ ક્યાંથી ટકે ક્યાંય? કે એની જેનામાં શીલ ન હોય, સંયમ ન હોય, અને ઘરમાં પતિ સ્ત્રી હોય કે પુરુષ હોય સતત બડબડ બડબડ બોલ્યા જ કરે, આખો દિવસ ઝઘડા કરે, આનો સંસાર લાંબો એ એક જગ્યાએ ટકે નહીં. અને તડતડિયો કોલસો તમે એને હળગાવો ને તો તડતડ કરતો ક્યાંય પૂગે. સ્થિરતા ન હોય એના જીવનમાં. સ્થિરતા તો ત્યારે આવે જ્યારે મારા તમારા જીવનમાં સંયમ આવે, શીલ આવે, ગુણ આવે. અને જો એક પગથિયું બતાવ્યું છે કે સાધુ જાગ્રત હોવો જોઈએ. જાગતા નર સેવે એને મળે નિરંજન દેવ મનસા, માલની જીરે ગોરખ જાગતા નર સેવો. માલની રે ગોરખ જાગતા નર સેવો. મનસા માલની જાગતા નર સેવો. જય હો. મનસા માલની જે ગોરખ જાગતા નર સે. ઓ જાગતા નર સેવો. જય હો. અરે જાગતા જાગતા નર સેવો. મનસા માલની ગોરખ જાગતા નર સેવો. મનસા માલની ગોરખ જાગતા જાગતા નર સેવો. એક સાધુની સરળ વ્યાખ્યા, કે જેનો સ્વભાવ સરળ હોય એ સાધુ, જેનું ભોજન સાદું હોય એ સાધુ, અને જેનું વચન સાચું હોય એ સાધુ. કપટ વગરનું જીવન. નારદજી પૃથ્વી પર આવ્યા છે, લોકોને દુખી જોયા, અને પેલી સ્ત્રી જે છે એ નારદજીને કહે છે, એક સાધુ એક ક્ષણ ઉભા દેશે વૃદ્ધાયામ કર્ણાટકે કચ્ચિત કચ્ચિત મહારાષ્ટ્રે જીર્ણતામ ગુર્જરે ગત. હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ, ભક્તિ કહે છે. ભક્તિનું પ્રાગટ્ય દ્રવિડ દેશમાં થયું. વિષ્ણુ ભક્તિ જે નારાયણની છે એને કોઈ પ્રગટ કરી હોય તો દ્રવિડ દેશે કરી છે. આ દ્રવિડ દેશમાં બધા ધર્મ અને ભક્તિના બધા આચાર્યો થયા છે. ભક્તિ કહે છે કે ત્યાં વલ્ભાચાર્ય, રામાનુજાચાર્ય, માધવાચાર્ય, નિંબાકાચાર્ય, જગદગુરુ શંકરાચાર્ય, કાલડી જેવા ઋષિઓએ આ દ્રવિડ દેશે આપ્યા છે. હું ચાલતા ચાલતા હું ત્યાંથી કર્ણાટકમાં આવી. ભક્તિ કહે છે
કર્ણાટકમાં આવી તો મને થોડુંક બળ મળ્યું. ત્યાં ઘણા હરિભક્તો થયા. ત્યાંથી નીકળીને હું મહારાષ્ટ્રમાં આવી, મુંબઈ. ત્યાં પણ મને થોડુંક બળ મળ્યું. ત્યાં ઘણા સંતો ભક્તો મળ્યા. પુંડલીક મહારાજ થયા, કર્માબાઈ થયા, જનાબાઈ થયા, ગોરો કુંભાર થયા, ઘણા ભક્તો થયા. એકનાથ મહારાજ થયા. ભક્તિએ કહ્યું કે દ્રવિડ દેશમાં હું ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં આવી તો મને બળ મળ્યું, મહારાષ્ટ્રમાં મને ઘણા ભક્તો થયા. એમ કરતા કરતા હું ગુજરાતમાં આવી તો હું વૃદ્ધ થઈ ગઈ. બધા કથાકારો આનો અલગ અલગ અર્થો કરે છે. કોઈ એમ પણ કહે છે ગુજરાતમાં પાખંડ અને દંભ સિવાય મને કંઈ જોવા ન મળ્યું. હું વૃદ્ધ થઈ ગઈ. વૃદ્ધત્વનો અર્થ છે પીઢતા. વૃદ્ધત્વ માણસ છે એની આગળ જ્ઞાનનો ભંડાર હોય. એની પાસે 70 નહીં પણ 140 વર્ષનું ભાથું હોય છે. પરિપક્વ, ગુજરાતમાં આવી અને ભક્તિ પરિપક્વ થઈ છે એવો પણ એક અર્થ છે. કહે છે મહારાજ આ મારા 2 દીકરા છે, જ્ઞાન અને વૈરાગ્ય, મૂર્છિત થયા છે. મને એમ થયું કે વૃંદાવનમાં જાઓ, ભક્તિધામ છે, શ્રીધામ છે, મને કોઈ ને કોઈ મહાપુરુષ મળશે અને ફરી મને બળવાન બનાવશે. એટલા માટે હું વૃંદાવનમાં આવી છું. પણ મહારાજ મને તમારા દર્શન થયા, મને સબળ બનાવો, મારા દીકરા ફરી જાગૃત બને એવું કંઈક કરો. જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિના 2 દીકરા છે. એના આધારે આ ભક્તિ ટકી છે. જ્ઞાનનો અર્થ થાય સમજણ અને વૈરાગ્યનો અર્થ થાય આચરણ. જ્ઞાનનો અર્થ એ ન થાય કે બધું આવડતું હોય ને કાંઈ જોવું ન પડે ને બોલ્યા જ કરે ને, એને પંડિત કહેવાય ને વિદ્વાન ન કહેવાય. જ્ઞાનને વાણીની સાથે કોઈ સંબંધ નથી. જ્ઞાનને મન સાથે સંબંધ છે. એનું મન કેટલું સ્થિર છે, કેટલું જ્ઞાન છે, એના મન ઉપરથી ખબર પડે. જ્ઞાન એટલે ક્ષમતા આવી જાય, મન સ્થિર થઈ જાય, વિવેકની જાગૃતિ થઈ જાય. જેને સુખ અને દુઃખ સલાયમાન ન કરી શકે, બધી પરિસ્થિતિમાં એ સમાનતાથી જીવી શકે. વિવેકાનંદના ગુરુ જે હતા ને, રામકૃષ્ણ પરમહંસ, એ અભણ હતા અને છતાંય એ પરમહંસ યોગી હતા. કોઈના આત્માને દુઃખ લાગે એવું ન બોલવું, એનું નામ જ્ઞાન છે. અભ્યાસથી મને તમને ડિગ્રી મળે, દિવ્યતા ન મળે. દિવ્યતા પ્રાપ્ત કરવા માટે મારે તમારે સદગુરુનું શરણ લેવું પડે, કોઈ મહાપુરુષના શરણમાં બેસવું પડે. એટલે કોઈના આત્માને દુઃખ ન લાગે એવું બોલીએ નહીં ને, એને જ્ઞાન કહેવામાં આવે છે. વૈરાગ્યનો અર્થ એ થાય કે ઘર છોડીને ભાગી જાય, એને વૈરાગ્ય ન કહેવાય. આપણી પાસે કોઈ વસ્તુ હોય અને એ વસ્તુનું સામા માણસને જરૂર હોય, પ્રેમથી માણસને વસ્તુ આપી દેવી, મનને જરાય ઝટકો ન લાગે, આનું નામ વૈરાગ્ય છે. હાથથી છૂટે એને વૈરાગ્ય કહેવાય, એને ત્યાગ કહેવાય. પણ હૃદયથી છૂટી જાય ને તો એને વૈરાગ્ય કહેવાય છે. ઘણી વખત પરમાત્માએ આપ્યું હોય ઘણું, નથી ત્યાગ કરી શકતો માણસ, નથી છોડી શકતો. હજી અમારે આરતીમાં ઓલી પ્લાસ્ટિકની 5ની નોટો ન હાલતી. હવે તો પરસોણની સત થઈ ગઈ, છતાં તમે કલ્પના ન કરો એવું આરતીમાં આવે. 25 પૈસા હજી આવે છે. એ કે ફેંકી દેવા લક્ષ્મીને, એની કરતા આરતીમાં નાખી દો, ગોરને જે કરવું એ કરે. અમારે કથાકાર હતા, આનંદ કરું ઘડીક, તમે પાછા બોર થઈ જશો. તે એ કથાકારને એક પત્રકારે એમ પૂછ્યું કે બાપુ તમારે આંખમાં આંસુ ક્યારે આવે? એમ કયો એવો પ્રસંગ હોય કે તમારી આંખમાં આંસુ આવે? તમને સીતા, રામકથામાં સીતાની વિદાયમાં દશરથ રાજાનું મૃત્યુ થાય, તમને તમારે અથવા તો સીતાને લગ્ન પછી વિદાય આપે, તમને આંસુ ક્યારે આવે? બાપુ કે મને એકેય પ્રસંગમાં મારી આંખમાં આંસુ ન આવે.
તો કે આવે ક્યારે? એ કે આરતી કરીને આરતી ફરીને આવે ને એકલું પરસુણ આવે ને ત્યારે મારી આંખમાં આંસુ આવી જાય. તમે કલ્પના કરો, હું કાંઈ તમને આપવા માટે નથી કહેતો, પણ હું આમ જોતો હોઉં ઘણી વખત. તમે તમારા છોકરાને ક્યારેક રૂપિયો 2 રૂપિયા આપજો, નહીં લે, શું આવે એનું? અને છતાંય પરમાત્માએ આપ્યું હોય છતાં આપણે ત્યાગ નથી કરી શકતા. અને કોને ખબર, ઘણાને એમ જ હોય કે આરતીમાં નોટ નખાય જ નહીં, પરસુણ જ નખાય. એ ઘણા તો નીકળે એ પહેલાં તો પરસુણ ગોતતા હોય ગામમાં. હાથથી છૂટે ને ત્યાગ કહેવાય, પણ હૃદયથી છૂટી જાય ને વૈરાગ્ય કહેવાય છે. નારદજીને દયા આવીને થયું કે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને ફરી બળ મળે, બધા જાગ્રત બને, માટે હું શું કરું? નારદજીને દુઃખ બહુ થયું. જેને બીજાની પીડા હોય ને એને જ માણસ કહેવામાં આવે છે. એટલે કવિ લખ્યું છે, किसी से काम जो आए उसे इंसान कहते, किसी से काम जो आए उसे इंसान कहते, किसी से काम जो आए उसे इंसान कहते, काम जो आए उसे इंसान कहते, पराया दर्द अपनाए उसे इंसान कहते, पराया अपनाए उसे इंसान कहते, पराया दर्द अपनाए उसे इंसान कहते, अपनाए उसे इंसान कहते, कभी सुख है कभी दुख है, इसी का नाम जीवन है, कभी सुख है कभी दुख है, उसी का नाम जीवन है, कभी सुख है कभी दुख है, इसी का नाम जीवन है, कभी सुख है कभी दुख है, उसी का नाम जीवन है, जो मुश्किल में न घबराए उसे इंसान कहते, जो मुश्किल में न घबराए उसे इंसान कहते, किसी से काम जो आए उसे इंसान कहते, किसी के काम जो आए उसे इंसान कहते, उसे इंसान कहते, उसे इंसान कहते, उसे इंसान कहते।